हेलो गाइस वेलकम टू अवर चैनल फरी एक વાર મળી ગયા આપણો વ્લોગમાં અને આજનો વ્લોગ આપણે શરૂઆત કરીએ છીએ ઘરેથી ને આજે છે વીરપુરની પદયાત્રા એટલે હું ઓમ જય અને અમે દોસ્તાર જ્યાં જવાના છીએ વીરપુર પદયાત્રામાં અને એ પદયાત્રા રાજકોટથી જ આવે છે એટલે આપણે અહીંથી ગોંડલથી જોડાઈ જઈએ અને પછી અત્યારે જાઉં થોડું નાહી લઉં પહેલાં અને પછી હવે કપડાં બદલાવી અને નીકળીએ અત્યારે 11 વાગ્યા 12 જેવું થાય એટલે આપણે નીકળીએ એટલે હાલો વાંધો નહીં મળીએ હાલો અમે નાહી લીધું અને તૈયાર થઈ ગયો અને ઓમને જઈ આવી ગયા હી અને અત્યારે જો 11:30 જેવું થયું છે અને આપણે 12 થાય ને ત્યારે નીકળશે બધે ધીમે ધીમે એક ગોંડલ આવ્યું નથી 12 થાય ને ત્યાં બધે પહોંચશે પછી ધીમે ધીમે આરામ કરતા કરતા બધે નીકળશે એટલે હમણાં 12 વાગે આપણે નીકળીએ હાલો કાંઈ વાંધો નહીં પછી હવે નીકળીએ હાલો નીકળીએ વીરપુર જવા માટે બધે તૈયાર થઈ ગયા છીએ હાલો અમે હવે જઈએ છીએ જય જલારામ બધે ધીમે ધીમે હાલવાનું ચાલુ કરી દીધી બધે ટુકડીઓ અલગ અલગ બાંધી દીધી જો અત્યારે 1 ને 11 થઈ ગઈ છે અને અત્યારે બધે ધીમે ધીમે ચાલુ કર્યું અને જો અત્યારે હજી તો હાંડિયા બોલે નથી આવ્યો અહીં ચાલુ કર્યું હાલો વાંધો નહીં હાલો હાલો રસ્તો જો આખો ખાલી આપણા તો જેમ કે જયભાઈ ને લાગુ વખતે આખો રસ્તો અમારા સિવાય કોઈ હે જ નહીં રોડ ઉપર એવું લાગે જયભાઈ ની લાગુ કરાવી જયભાઈ લાગોથી આપણે રસ્તામાં હાલો વીરપુર જવું હતું આપણે જયભાઈ પહેલા ફોન કરી દીધો કે આખો રસ્તો આજની રાત ખાલી હોવો જોઈએ એટલે કોઈ આમ જયભાઈ હાલવામાં દિક્કત ન પડે એવું થવું જોઈએ એટલે કાંઈ વાંધો નહીં એવું થઈ તો ગયું હે અને જયભાઈ કેવી તમારી લાગવગ બહુ સારી છે મોટા મોટા ફાકા જયભાઈ લાગવગ એટલે તમે ભૂલી જ જાય અરે બસ હવે પણ આખા રસ્તે આજ કરવાનું છે જો ગાઈસ અમે એને જઈએ અમે બે ત્યાં આવીએ ના બે જો હા બે આગળ છે જો અમે બે ઉને કેમ ગાયલા જઈએ એની રીતે હાલો તમને ઘણી બાકી હતી કેટલું જો ગૂગલમાં જો કેટલું બતાવે છે એ ગૂગલમાં ન જોવાનું હોય એ તો ડાયરેક્ટ આજે પૂરો થાય ને ડાબો એટલે વીરપુર આવી જાય ભાઈ 3 કલાક ને 44 મિનિટ જેવું આમાં દેખાડે પણ આમાં સાચું આ વધારે વાર લાગે કારણ કે આપણે બેસતા જતા હોય અને આમાં તો એક ધારું ગૂગલમાં તો હોય કાંઈ વાંધો ચાલો ગાઈસ તમને આગળ મળીએ હવે દાદા પણ આપણને મળી ગયા આપણે હાંડિયા પુલ ક્રોસ કરી ગયા આ દાદા પણ વીરપુર જ જઈ ગયા એ ભેગા આપણને મળી ગયા આવડી ઉંમર તમારી કેટલી ઉંમર થઈ 40 વર્ષ 40 વર્ષ भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी दादा પણ ખરા હે ઈ કે મારી ઉંમર 40 વર્ષ છે ઈ કે એક કઈ ધીરજ લાગતી 40 વર્ષના હે જો ખડે પગે અને પાછી કે હું કે પહેલેથી બુરો હોય કે એટલે કે હું 40 વર્ષનો હું કાંઈ વાંધો નહીં હતો જય જલારામ જો આ બધે આ કેટલા બધે સેવાભાઈ બધે ધરાડ એટલા ધરાડ બધાને પ્રસાદી એટલું આગ્રહ કરે કે બધા ફરજિયાત પ્રસાદી લેવાની આગ્રહ જો કેટલો બધાનો જય જલારામ પ્રસાદી લેતા જાઓ નારિયેળ પાણી જય જલારામ હા દ્રાક્ષ છે ચોકલેટ પગમાં કઈ દુખતું દવા બવા ના કાઈ સ્પ્રે ડોક્ટર ભેગા જ છે આપણે ડોક્ટર સાહેબ ભેગા જ છે બહુ સારું કે આ બધા માટે થેન્ક યુ બધાને તમને હાલો વાંધો નહીં હવે આગળ નીકળીએ અમે જો ત્યાંથી થોડું ખાલી ગયા એટલે જો બીજો હે ને શ્રી હોટલ પાસે બીજો વોલ્ટ હે અહીંયા તો બહુ જાજુ માણસો હે તો કેટલા બધા માણસો હે અહીંયા દૂધ ને બધે ચોકલેટ ને બધી વ્યવસ્થા છે અહીંયા બધાનો ખૂબ ખૂબ આભાર માનવો છે આપણે
અત્યારે 2:30 વાગ્યા છે. હવે જાજો હોલ્ટ થઈ ગયો એટલે હવે એકદા થોડીક વાર હાલી લઈ, પછી જો કે પાછો હોલ્ટ કરીને ત્યારે તમને મળી. એક તો જો અંધારું છે, કંઈ દેખાતું નથી. સર્વિસ રોડમાં હાલી, એક તો રોડનું કામ ચાલુ છે, વાંધો નહીં. અને આગળ હોલ્ટ તો એટલા આવશે. હોલ્ટમાં હવે તમને દેખાડી કે પાછા હવે એકદા થોડીક વાર હાલી લઈ. અત્યારે જો 3 વાગ્યા છે અને જો દોડી દોડી આયુષ ને જય ને ઓમ ને બધા પહોંચી ગયા. જો ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલે પહોંચી ગયા આપણે. અને અહીંયા જો અહીંયા ચાલુ છે. જો ગાઈસ આ દાદા અમને મળ્યા રસ્તામાં, બહુ જ સારું કામ કરે છે. એ વચ્ચે જો બધાને પગ અને બધાને જો જેને પગ કે દુખતા હોય વાહો એ બધે દાબી દે છે. દાદા પોતે દાબી દે છે, બહુ સારું કહેવાય. હું તો બહુ થેન્ક યુ દાદા ભાઈ જે કરો. જય જલારામ. જો ગાઈસ આ જય અને ઓમ બંને હોલ્ડ હતો ને તો ચા પીતા પીતા હિલાવે હે. હાય મોજમાં ને મોજે મોજ આ બધા સેવાજી કરે છે, બહુ સારું કહેવાય. હું તો કહું જય જલારામ એને બધાને. જલારામ બાપાની કૃપા હોય ને તો જ આ થાય કે ને કેટલી સેવા કરે બધાની. કેટલા જણાની સેવા કરે છે, બહુ મસ્તનું કરે છે આ બધા જે સેવામાં છે. બહુ સારું કહેવાય સેવા. બધાને ફોર્મ આપીને ધરાડ પ્રસાદી લ્યો ને લો તમે. આ ઈ પણ એકે સ્વાર્થ વગર એને તો સાચું મહત્વ. પ્રેમથી દિલથી બધી સેવા કરે છે બધા જે સેવા કરે છે. કાંઈ વાંધો નહીં. હાલો ગાઈસ હવે આગળ મળીએ તમને. હાલો ગાઈસ જો તે TMG હોટલે પહોંચી ગયા. હાલો થોડીક વાર અહીંયા બેસી ગયા હતા બધાય. અને અહીંયા બોર્નવિટા વાળું દૂધ ને બધું હતું તો બધાએ થોડું થોડું લીધું. અને આ જો આ બધા ભવિષ્યના પ્રેસ રિપોર્ટર નહીં વ્લોગર. તમારું ભવિષ્ય એવું કહે છે કે યુ વિલ બી પ્રેસ રિપોર્ટર. એવું હા, મને એવું લાગે કે તમારી કેરિયર એ દિશામાં જઈ રહી છે. કાંઈ વાંધો નહીં. થેન્ક યુ. જો ગાઈસ હું ને જય ને શ્યામ ને આયુષ અમે થઈ ગયા ભેગા. જ્યાં જાય ક્રિસ અમારે ક્રિસે આવી ગયો તો બધા થઈ ગયા ભેગા. હવે અહીંયા થોડુંક હોલ્ડ છે, લઈ લઈએ 5 મિનિટનો પાછો. ચાલો કાંઈ વાંધો નહીં, મળીએ તમને આગળ જઈને. જો ગાઈસ અત્યારે જો બધા આવી ગયા ને ક્રિસ તો છે ને એક ભાઈ હતા ને એની ગાડીમાં જ બેસી ગયો 4-wheelમાં. એ ભાઈ હે ને એ કે એને ભલાય એમ નહોતું ક્રિસથી કે અમારા પગ બહુ દુખે એટલે એ વીરપુર એક ભાઈની 4-wheelમાં બેસી ગયો. અને કે હું ત્યાં રાહ જોઈ શક્યા અને તમે આવો પહોંચો એટલે અમે બધે જો હાલીને જ અમારે કન્ટિન્યુ કરી. જયની અને આયુષની પર્સનલ વાતી. જો ગાઈસ આ શ્યામ કરે છે નાસ્તો. યારી આ બે હાલો તમને નાસ્તો કરીને બોલો. હાલો ગાઈસ 11 વાગ્યા છે 5 અને હવે ધીમે ધીમે થોડા પગ દુખવાનું ચાલુ થયા છે. અત્યારે લગીને તો કંઈ ખબર નથી પડતી કેમ હાલતા હતા. હવે થોડા પગ દુખી છે અને જુઓ હવે અત્યારે થોડી ઠંડી લાગવા માંડી. પેલા પવન નહોતો એટલો બધો, હવે થોડીક વાર ઊભા રહ્યા કે એટલે ઠંડી લાગે કે થોડો પવન હવે ઠંડી થોડીક લાગે. પહેલાં નહોતી લાગતી એટલી બધી. અને આ રહ્યા જો બધા આગળ હાલે. હાલો હું આવી થાપકી જાય નીચે. આ જો જયભાઈ આપણે જો મસાજ કરાવે છે પગમાં. એને બહુ મજા આવે છે આ ભાઈ જો એની સેવા કરે. પગ મચકોડાઈ ગયો મારો. કાંઈ વાંધો નહીં, આપણે નથી હાલ્યા જઈએ જલારામ બાપાની દયાથી પહોંચી જઈએ આપણે. જય સિયારામ, જય જલારામ. હું છું રાજ ભોગતાણી, રાજકોટથી વીરપુર. A few moments later. બાપાની પુણ્યતિથિ નિમિત્તે 144મી પુણ્યતિથિ નિમિત્તે રાજકોટથી વીરપુર પદયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં છેલ્લા 10 વર્ષથી અમે આ સેવાનો કેમ્પ કરવા જઈ રહ્યા છીએ.
સેવામાં જેમ કે ઠંડા પીણા છે, ચા કોફી છે, લાઈવ સૂપ છે, તેમજ અલગ અલગ પ્રકારના નાસ્તા છે. એ ઉપરાંત મેડિકલ ટીમ અમારી પણ અહીંયા હાજર છે, જે છેલ્લા 10 વર્ષથી આ સેવા આપી રહી છે. 2001ના ભૂકંપમાં જે લોકો મૃત્યુ સ્વર્ગવાસ પામ્યા હતા એના નિમિત્તે કે એની આત્માને શાંતિ મળે એના નિમિત્તે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. પદયાત્રાનું આયોજન રઘુવીર વ્યસન દ્વારા કરવામાં આવે છે. આજે અંદાજે કેટલાક જણા લાભ લીધો તમે? આજે અંદાજે 1500 થી 1700 જણાએ લાભ લીધેલો છે અમારા કેમ્પનો. તમે અત્યારે કેટલા વાગ્યા ત્યાં? અમે સાંજે 5 વાગ્યાથી લઈને કાલે બપોરે 1 વાગ્યા સુધી અમારો કેમ્પ અહીંયા રહેશે. કાલ બપોરે 1 વાગ્યા સુધી? હા. એટલે બપોરે 1 વાગ્યા સુધી બધા આવતા હશે? હા, 1 વાગ્યા સુધી જે છેલ્લું પદયાત્રી જે છેલ્લું ચાલીને અહીંયા સુધી ન પહોંચી જાય ત્યાં સુધી કેમ્પ એઝ ઇટ ઇઝ રહેશે જેમ છે. તમે કેટલા જણા અહીંયા સેવા? અમારી ટીમ 45 થી 50 જણની ટીમ છે અત્યારે અહીંયા હાજર, અને લેડીઝ ટીમ બી અલગ છે એક્સ્ટ્રા. ખૂબ સરસ તમે કામ કરો છો અહીંયા. બહુ સારું. પદયાત્રી માટે છે ને આપણે ગરમ પાણીની સુવિધા પણ રાખેલ છે કે જે બેનો દીકરીઓ આવી હોય એના માટે અમારી બેનો દીકરીનો પણ સ્ટાફ છે, જેન્ટ્સ માટે જેન્ટ્સનો સ્ટાફ છે. બંને પક્ષ માટે આપણે પદયાત્રી માટે આ સુવિધા ઉપલબ્ધ છે. મસાજની સુવિધા પણ? હા, મસાજ છે, મસાજનું મશીન છે. ખૂબ સારું કામ છે. હાલો અમે નીકળીએ. ભલે ભલે મળીએ. જય શ્રી રામ. જય જલારામ, જય જલારામ, જય જલારામ, જય જલારામ, જય જલારામ, જય જલારામ ભાઈ. જો ગાઈસ અમે કેમ્પમાં અહીંયા હોલ્ડ કર્યો હતો ને, અમને અમને નીરવભાઈ નીરવભાઈ મળ્યા. બહુ ફ્રેન્ડલી રહ્યા અમારા ભેગી, બહુ મજા કરે. 15 થી 20 મિનિટ અહીંયા ઊભા ને, બહુ 15 થી 20 મિનિટમાં અમને બહુ મજા કરાવી દીધી. અને આ ધરાડ ને ધરાડો પ્રસાદી લેવડાવી, અને આ જો બધાને ઇન્ટરવ્યુ નો ઇંતજામ કર્યો. જલ્દી જલ્દી. સાસુના સમ આપ્યા મને. સાસુના સમ આપીને મને પ્રસાદી લેવડાવી. મારા નથી થયા. ક્યાંથી થાય? લગન પછી આ વિડિયો નડશે નહીં? નડશે, જોયું છે. હાલો ભાઈ જીમુલિયા છે આ ભાઈનું નામ. હું વેલેન્ટાઇન ડે કે દિયો તો એ તો ગયો નથી ખબર. હજી હપ્તા જ ભરો. જો આ ભાઈ મળ્યા ને, અમારો પૂરેપૂરો થાક હતો ને બધે ઉતરી ગયો. હવે એક એક કેમ્પ એવો હોવા જ જોઈએ. આમ હવે લાકડી ક્યાં ગામનો બધાનો થાક ઉતારે પણ ઘરે મારતા દેવો. હવે હાલો હાલો. આ ભાઈ નો ફોટો લે. આ જાપાન થી મંગાવ્યા છે. અને આ ભાઈ એને મૂળ જાપાન ના મેગી વેચવા આવ્યા હતા ને રોકાઈ ગયા. એવું છે. હાલો નીકળીએ આપણે, મોડું થઈ ગયા. આ ભાઈ રોકી દીધા, બાકી આપણે 1 જ મિનિટ 5 થી 10 મિનિટ જ ઊભું હતું, પણ આપણે 25 થી 30 મિનિટ નો હોલ્ડ કરી દીધો અહીંયા, અને આનંદ લેવડાવ્યો. હાલો નીરવભાઈ મૈડા, જય જલારામ, જય જલારામ, જય જલારામ. હવે નથી ખાવી ભાઈ. નીરવભાઈ બહુ ખોડાવ્યું હવે નીરવભાઈ ને તો. હાલો ગાઈસ, હવે આપણે કન્ટિન્યુ કરી વ્લોગ. નીરવભાઈ ને મળીને બહુ જ મજા આવી ગઈ, અંદરથી આમ દિલથી આમ ખુશી મળી ગઈ. અને અમે જઈએ છીએ વીરપુર, હવે ચાલુ કરી દીધું હાલવાનું. હાલો હવે જઈએ. થોડુંક જ બાકી રહ્યો. જો આરતીમાં પહોંચી જાય તો પહોંચી જાય, બાકી હવે થોડીક સ્પીડ રાખી તો પહોંચી જાય આરતીમાં. નકર હવે જય જલારામ. મેરી જિંદગી સવારી મુझको गले लगा के देखा दिया पलक पे तू देखा घसे उठा के यारा तेरी यारी को मैंने तो खुदा माना याद करेगी दुनिया तेरा मेरा फसाना. હાલો ગાઈસ, જો છેલ્લો સ્ટોપ હતો અને જો અહીંયા આરામ કરી લીધો. જો વીરપુર 6:30 થઈ ગયા, આરતી તો ત્યાં થઈ ગઈ છે. અને જો અત્યારે ઠંડી અત્યારે લાગી છે, અને જો અત્યારે ઝાકળ જેવો માહોલ છે. જો અત્યારે મોઢા કરી તો ધુવાડા નીકળે છે, બધાય ને ત્યાં ધુવાડા નીકળે. આ ભાઈ એમ કહેતા હતા કે મને ઠંડી લાગે જ નહીં. હા, આવી ગયા સ્વેટર કહેતો કે મારે ઠંડી લાગે, મારે સ્વેટર પહેરવું જ નથી, એમ જ કહેતો હતો. મેં એને કીધું સ્વેટર પહેર લે, કાઢી નાખ ને સ્વેટર, ઠંડી નથી લાગવું. કાંઈ વાંધો ના તોય કાંઈ વાંધો નહીં. શ્યામે મારું પોઈન્ટ રાખી સ્વેટર પહેરી દીધું, તેને વાંધો નથી આવતો. ફાયદામાં રહ્યો આ ભાઈ. કાંઈ વાંધો નહીં. હાલો 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 જાય. હવે વીરપુર જઈએ. હાલો હવે આગળ મળીએ. હા, થોડુંક 3-4 કિલોમીટર જ બાકી રહ્યું. વાંધો નહીં. હાલો જો ગાઈસ, હવે થોડુંક રહ્યું હાલવાનું.
હવે 1-2 કિલોમીટર જેવું છે. હવે વીરપુર તો પૂગી ગયા અમે જો થોડીક અત્યારે વાર. અંજવાળું થઈ ગયું છે. હા જોઈ લ્યો અંજવાળું છે, જોઈ લ્યો તમે. વ્યૂ કેવો મસ્ત છે. કાંઈ વાંધો નહીં, હાલો અમે જઈએ હવે આગળ, બતાવીએ તમને. જો અમે એને શરત મેરી હતી, કોણ પેલા પહોંચે મેં તો કે ઉપર. અજય જય તણી હું ને- ચડી ગયો. હું ને ઓમ બેન ચાનું ઉભા રહ્યા. જય ચડી ગયા, અમે મસ્તી કરતા હતા. એ પડ્યો ગઈ જઈશ તમે ભાઈ. હા, આમાં કાંઈ ન પડવાનું હોય હવે. આમાં બસ ધ્યાન રાખવું પડે. વધારે ક્યાંક બોલવું હવે હાલો. ગાઈસ બહુ મોજ કરી અમે વીરપુર આવવામાં. સવાર પડી ગઈ, અમે રાતે 1:30-2 વાગે નીકળ્યા હતા, સવાર પડી ગઈ. બહુ મસ્તી કરી. અને હાલો નિરાતે હવે જઈએ. જઈએ, જો વીરપુરનો બોર્ડ આવી ગયો. અંદર ગેટ તો આવી વિડીયો ગયો નહીં- અંદર તો વિડીયો નહીં બનાવવા દે. અને તો હાલો ત્યાં જઈને વીરપુર પહોંચી. હાલો ગાઈસ જો વીરપુર ને ખાલી 1 જ કિલોમીટર બાકી રહ્યું અને ફાઇનલી હમણાં થોડીક જ વારમાં આપણે વીરપુર પહોંચી જઈએ. 15 મિનિટ 10 થી 15 મિનિટમાં પૂગી જાઉં. હાલો સ્પીડ રાખીએ થોડી. હાલો હાલો મંડી. ઓ પગ ફૂલ દુખવા માંડ્યા હે. અમારા એવા જયભાઈ. ના બે છેલ્લે આને છે. પગ દુખે. અમને કોઈ પગ તો દુખતા નથી. ઈ બધી હવાબાજી જ થાય. હવાબાજી બાકી તો બધાયને જોઈ દુખે પગ, પણ કોઈ હે ને આમ ખોટે ખોટે હવામાં બધા હે ને કે ના મને કાંઈ ના નથી. હો ગાઈસ મને જરાય નથી દુખા, ખોટું હા, ક્યાં હા, ઈ બધે ખોટું આપણે ખોટું નથી કહેતા કીધું ભાઈ. તું ને મેં પેલા. કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. ગાઈસ શ્યામને દુખે એટલે એવી રીતના કહે છે. શ્યામનો અનુભવ પહેલી વાર થયો, અમારે બીજી ત્રીજી વાર થઈ મારે ગયો તો 4 થી 5 વાર થઈ ગયો છે. હું હું પહેલી વાર આવ્યો હું તો પહેલી વાર હાલીને આવ્યો અહીંયા. એટલે ભાઈ થાકી ગયા હે હાવ. હાલો ત્યાં જઈને પહોંચીને તમને મળીએ. આયુષભાઈ તને તમારે જો કેમ હાલે? ઈએ ફૂલ પગની થાકી કેવી ગયો, ઈએ ફૂલ થાકી ગયો. ફૂલ થાકી ગયા. ફૂલ હાલો કાંઈ વાંધો બેહી નહીં. ગયા ને ઈ ખોટું કર્યું ભાઈ તમે. હાલો ગાઈસ જો ગાઈસ અત્યારે જો અત્યારે વીરપુર વીરપુરની શેરીમાં પૂગી ગયા દર્શનની. આ રહ્યો જો મંદિરના શેરી વાળે પહોંચી ગયા. અને જો આમ જો આયુષ તો જો આની એક તો લાલ લાલ થઈ ગઈ છે. એ તો ફૂલ નીંદરમાં. અને ઓલો ક્રિસે જો અત્યારે સુઈ ગયો હતો, એની 5:30 વાગે દર્શન કરી લીધા ને એ અત્યારે જો સુઈ ગયો પાછો અત્યારે દર્શન કરીને. અને કે તમે જાઓ ત્યારે કહેજો એ કે પાછો મને ફોન કરજો. અને હવે જો અમે દર્શન કરી આવી. અમે દર્શન કરીને પછી જઈએ ઘરે. ત્યાં ફોન લઈ જવાની તો મનાય છે. અને જો હજી અડધી દુકાનો ખુલી છે અને અડધી દુકાનો બંધ. હજી તો બધી જો દુકાનો બધી ખુલવાની તૈયારી છે. દર્શન કરીને મળીએ તમને. હલો ગાઈસ હવે છે ને અમે અહીંયા પૂગી ગયા. બૂટ ચંપલ ને બધું મૂકી દઈએ અહીંયા. એટલે મૂકી દઈએ, દર્શન કરતા ફોન તો રાખવાનો એ કીધું હોય. કાંઈ વાંધો નહીં. હાલો મૂકી અમે જઈએ. હાલો ગાઈસ જો તો દર્શન કરીને બહાર આવતા રહ્યા આપણે. અને જો આ રહ્યા જાય બધી કેટલી રમકડાની અને એ બધી દુકાનો છે. અને આ જોઈને તો હું કે મને મારું બાળપણ યાદ આવી ગયું. નાનો હતો ને ત્યારે સૌથી પહેલાં જો મારે કંઈક કામ હોય ને તો હું એમ સૌથી પહેલાં જીદ હોય ને તો પહેલી જીદ હોય મારી વીરપુર આવવાની. એટલે વીરપુર એટલે જો મારા મમ્મી પપ્પાને ખાલી મારે રમકડા નાનો હતો ને ત્યારે મને ગાંડો શોખ હતો રમકડાનો. એટલે બધાને હોય ભાઈ. પણ મને એવો મારી કોક મને એમ પૂછે ને કે હું કે તારે ક્યાં જાવું, વીરપુર એટલે રમકડા વીરપુર જ, કારણ કે ખબર વીરપુર આવે ને એટલે મારે એક રમકડું બાકું જ હોય. ઈ તો અને નાના હતા ત્યારે સમય જ અલગ નાનપણની યાદ હતી. જ અલગ છે. એ રમકડા મને બહુ ગમતા. અને અત્યારે હા ભાઈ આ બાજુ હાલો હવે અંદર જવા માટે નીકળીએ. અને ઓમનો અવાજ જો હાવ થઈ ગયો અત્યારે બધાય હાવ થાકી ગયા છે. બધાય થાકી ગયા. હાલો મળીએ. જો અત્યારે આમ બસમાં બેસી ગઈ ગોંડલ જવા માટે. અને આ બે કહેતા હતા આમ થાક્યા નથી, બહુ હોશિયારી મારતા હતા. અને આમ જો બસમાં હોઈ ગયા. આ બધા અમારે ઉઈ હા, ગયા. હોશિયારી મારતા હતા હજી કે હું કે અમે થાક્યા નથી. અને આ જો આને વાલ રમવા જવું હતું. હા
જો ગાઈસ હું ઘોડા ઉપર બેઠો છું અને આ ભાઈએ મને ઘોડા ઉપર બેસાડ્યો. એનો ઘોડો છે કે આ મને શોખ હતો ઘોડા ઉપર બેસવાનો કે હાલ તને બેહાડું ઘોડા ઉપર. હાલો કાંઈ થેન્ક યુ ભાઈ તમને. હાલો તમને મળીને આનંદ થયો. ચાલો મને ઉતારો. જો ગાઈસ અમે એને ઘરે પૂગી ગયા અમે 3:30. થોડીક વાર શ્યામના ઘરે બેઠા અડધી કલાક. પછી અમે જઈએ સુઈ જઈએ થોડીક વાર બપોર 2 વાગે જમીન જઈએ પાછા ગામમાં રખડીએ. કાંઈ વાંધો નહીં, મારો થોડો કટાણો અવાજ બેસી ગયો છે એટલે હું થોડુંક જાજુ નહીં ભૂલી શકું. હાલો તમને હવે નિરાંતે બહુ ઓછી મળીએ. હાલો ગાઈસ અત્યારે જો 6 વાગી ગયા અને જો અત્યારે જઈના ઘરે આવતા રહ્યા. બધાએ નાહી લીધું અને ફ્રેશ થઈ ગયા. ત્યાં જો બધા ઉઠી ગયા, થોડીક વાર બધા સુઈ ગયા હતા એટલે બધા ઉઠી લીધું. અને જો અત્યારે કે બહાર તો જવું નથી એટલે બહાર જવાનું કેન્સલ થયું. અને આજનો વ્લોગ અહીંયા સુધી જ રાખીએ. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ આવતા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.